પોરબંદર જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે, જેમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે આ ખેડૂતો પર્યાવરણ બચાવવા માટે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે અપીલ કરી રહ્યા છે। મારું નામ ભોગેસરા અર્જનભાઈ છે। હું ભોગસર ગામનો એક ખેડૂત છું। હું લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને સૌ પ્રથમવાર જ્યારે હું આત્માના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે એ લોકોએ મને કીધું એટલે ત્યારથી મેં એની શરૂઆત કરી છે અને આત્માનો સપોર્ટ પણ મને સારો મળ્યો છે। અને પ્રાકૃતિક ખેતીમાં અત્યારે હું શાકભાજી છે, જીરું છે, જુવાર છે, ચણા છે, મગ છે, બધું હું પ્રાકૃતિક જ કરું છું। મારા પાસે 90 વીઘા જમીન છે। હું બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું। સાઈડમાં અત્યારે આ શાકભાજીનું કરું છું, એટલે વીઘે લગભગ 1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો શાકભાજી હું કરું છું। એટલે મારો બધો સાઈડ ખર્ચો આમાં શાકભાજીમાંથી નીકળી જાય છે અને બહુ પ્રાકૃતિક ખેતી અત્યારે હું તો બધા લોકોને કહું છું કે કરો, ભવિષ્યમાં કરવી પડશે, આપણે નહીં તો આપણા પાછળની પેઢી માટે કરવી પડશે। અને જો આ પ્રાકૃતિક ખેતી આપણે કર્યું તો જ આપણી જમીન જીવિત રહે, નહીં તો આપણી જમીન પૂરેપૂરી ખરાબ થઈ જાય અને આપણે જમીન હાવ બંજર થઈ જાય, કાંઈ નહીં થાય। એટલે પ્રાકૃતિક ખેતી અત્યારે જે આપણે સરકારશ્રી આપણે બહુ સારો પ્રોજેક્ટ ચલાવે છે। હું એમાં મેં ટ્રેનિંગ લીધેલી છે પ્રાકૃતિક ખેતીની। અત્યારે હું ગામે ગામ ટ્રેનિંગ દેવાઈ જાઉં છું અને હું એમાં SRPમાં છું અત્યારે આત્મા થ્રુ, અને બધાને ટ્રેનિંગ આપું છું। 3 ગામમાં મને ક્લસ્ટર આપવામાં આવેલ છે। એમાં હું ગામડે ગામડે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી, જીવામૃત, ઘન જીવામૃત બધું બનાવવું, 10 પરણી અર્ક બધું હું બધાને શીખવાડવા જાઉં છું। અને પ્રાકૃતિક ખેતી માટે બધા ખેડૂતને પ્રોત્સાહન મળે એ માટે હું ગામડે ગામડે એનો પ્રચાર કરું છું। આજે આપણે બધા ખેડૂતોને શું છે કે આપણે પ્રાકૃતિક ખેતી કર્યું એટલે આપણે ઉત્પાદન ઓછું મળે, આપણે નુકસાની જાય। પણ આ જે પ્રાકૃતિક ખેતીના 5 આયામ છે, એ 5 આયામને જો આપણે ફોલો કરીએ અને એ રીતના એના નિયમ પ્રમાણે જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં કોઈ પણ જાતની ઘાટી આવતી જ નથી। રાસાયણિક ખેતી કરે છે માણસ, પેસ્ટિસાઇડનો પાવરફુલ ઉપયોગ કરે છે, એના હિસાબે અત્યારે આપણા વિસ્તારમાં કેન્સરના દર્દી એટલા બધા વધી ગયા છે। એટલે એમાંથી જો 80% માણસોને આ કેમિકલને લીધે જ કેન્સર થાય છે। એટલે જો પ્રાકૃતિક ખેતી કરે તો આ કેન્સરનું પ્રમાણ ઓછું થાય, બીજા ઘણા બધા રોગો છે આપણા શરીરની અંદર એ આના લીધે જ થાય છે, એ બધાય પણ ઓછા થાય, આપણે તંદુરસ્ત રહીએ। મારી પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને ખાસ હાથ જોડીને નમ્ર અપીલ છે કે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ। જો બધા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો આમાં આપણે બહુ સારું ઉત્પાદન મળે ને આપણો જિલ્લો સમૃદ્ધ થાય। કોઈને પણ કોઈ પણ માહિતીની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે, આપણે એને પૂરેપૂરી માહિતી આપશું, એના ખેતરે જાય હું બધું માર્ગદર્શન આપશું।